ગુડ મોર્નિંગ મિત્રો. આજે જે લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ આગળના લેક્ચરની જે ચર્ચા હતી, બરાબર, જે મેં તમને ડીએનએના સ્વયંજનન વિશે ડિટેલમાં એક્સ્ટ્રા સમજાવ્યું હતું. ઓકે, હવે આપણી એનસીઈઆરટીની બુકમાં આ જ ટોપિકને જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી એની કેવી રીતે એક્સપ્લેન કરેલું છે અને તમને સરળતાથી નોટ્સ બી બનાવી શકાય અને આપણે એનસીઈઆરટીના બુકના ટોપિક જે છે એ ખ્યાલ આવે. મેં તમને શરૂઆતમાં બી કીધું હતું આગળના લેક્ચરમાં કે આ જે આપણી એનસીઈઆરટીની બુકમાં આ થિયરી આપેલી છે એ બહુ તૂટક અને સિસ્ટમેટિક આપેલી નથી, એટલે એના માટે મેં તમને આગળનું લેક્ચર જે છે એ સમજાવ્યું છે. એ બરાબર જો તમારે એની પ્રોસેસ ડીએનએના સ્વયંજનનની ક્લિયર થશે તો એને આધારે જ આજનું લેક્ચર આપણી એનસીઈઆરટીની બુક પ્રમાણે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અને એ છે મિત્રો ડીએનએ જે છે એને ધ્યાનમાં લઈને એક ટોપિક આપણી એનસીઈઆરટીની બુકમાં હેડિંગ છે કાર્યપ્રણાલી અને ઉત્સેચકો. ઓકે, મતલબ કે ધ મિકેનિઝમ એન્ડ એન્ઝાઇમ, બરાબર. આ રીતે આપણી એનસીઈઆરટીની બુકની અંદર એક ટોપિક આપેલો છે અને આ ટોપિકને સંલગ્ન જ મેં અગાઉનું લેક્ચર તમને લીધેલું છે, બરાબર. એ લેક્ચરની અંદર મેં તમને ખૂબ જ ડિટેલમાં ડીએનએનું સ્વયંજનન સમજાયેલું છે. એ લેક્ચરને અનુસંધાનમાં આજના લેક્ચરને આપણે એક્સપ્લેન કરું છું હું. ઓકે, અને એ આપણી બુક પ્રમાણે આપણે મુદ્દા વાઇઝ જઈએ છીએ. ઓકે, તો સૌથી પહેલાં કાર્યપ્રણાલી અને ઉત્સેચકો આ કોની સાથે આ ટોપિક સંકળાયેલો છે? તો મિત્રો યાદ રાખીશું, ડીએનએનું સ્વયંજનન જ ચાલે છે આ. ઓકે, હજુ એ જ થિયરી કન્ટિન્યુ કરીએ છીએ, આગળના લેક્ચર સાથે જ આ સંકળાયેલી છે આ થિયરી. ઓકે, સૌથી પહેલાં કાર્યપ્રણાલીનું મતલબ એવું થાય છે કે મતલબ મિકેનિઝમ કઈ છે, ડીએનએનું કેવી રીતે સ્વયંજનન થાય છે, મિકેનિઝમ પ્લસ આની સાથે કયા કયા ઉત્સેચકો સંકળાયેલા છે. ઓકે, અગાઉના લેક્ચરમાં દરેક ઉત્સેચકોને મેં તમને ટુ ધ પોઈન્ટ એક્સપ્લેન કરેલા છે, જ્યારે આપણી બુકની અંદર અહીંયા અમુક નામ એ રીતે આપેલા છે કે તમને અગાઉના લેક્ચર વગર આ લેક્ચરમાં ખ્યાલ નહીં આવે. ઓકે, તો આપણે એટલા માટે તમને કહું છું ફરીથી મિત્રો કે અગાઉના લેક્ચરને એકવાર શાંતિથી સમજી લેજો અને તો પછી આ જે આપણી બુકનું જે ટોપિક છે તમને વધારે ક્લિયર થશે. તો સૌથી પહેલાં આપણે મિત્રો તમે જાણો છો કે જીવંત કોષ લઈએ આપણે, અને ફોર એક્ઝામ્પલ આપણે ઈ કોલી બેક્ટેરિયા લઈએ, બરાબર. અને આ ઈ કોલાઈ ઇસેરિશિયા કોલાઈ બેક્ટેરિયામાં જ્યારે સ્વયંજનન કરવાનું હોય ત્યારે ઉત્સેચકની જરૂર પડે છે, ઉત્સેચક જરૂરી. ઓકે, હવે જો આપણે આ ઉત્સેચકને લઈએ છીએ તો એ કયો ઉત્સેચક છે મેઇન ડીએનએના સ્વયંજનનમાં? ઓકે, તો મિત્રો તમે કહી શકો છો કે આ ઉત્સેચક જે છે એ ડીએનએ પોલિમરેઝ છે. ઓકે, અને આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ ડીએનએ આધારિત ઉત્સેચક છે. યાદ રાખજો, ડીએનએ આધારિત ઉત્સેચક. ઓકે, તો આપણે એવો પ્રશ્ન થાય મિત્રો કે કેમ ડીએનએ આધારિત લખ્યું, બરાબર. જેમ આરએનએ પોલિમરેઝ આવે તો આરએનએ આધારિત ઉત્સેચક છે, સેમ એ જ રીતે ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએમાંથી ડીએનએ બનાવે છે. ઓકે, માટે આપણે એને કહીએ છીએ ડીએનએ આધારિત ઉત્સેચક. ઓકે, આપણે જે ટોપિક ચાલે છે ડીએનએનું સ્વયંજનન છે. ડીએનએ મેસેન્જર આરએનએને બી બનાવે છે તો એ અલગ થિયરી છે, પણ આ મિકેનિઝમ જે છે એમાં આ ઉત્સેચક ડીએનએમાંથી ડીએનએ બનાવે છે, માટે એને કીધું ડીએનએ આધારિત ઉત્સેચક. ઓકે, દરેક મુદ્દા આપણી બુકમાં જે રીતે એક્સપ્લેન કરેલા છે એને હું આગળના લેક્ચર સાથે કન્ટિન્યુટી કરીને આ રીતે તમને થિયરીને ફરી એક્સપ્લેન કરું છું. ઓકે, સૌથી પહેલાં આ જે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક છે એ કરે કેવી રીતે કામ? તો ડીએનએ ટ્રેપલેટ, ઓકે, ડીએનએ ટ્રેપલેટને આધારે નવી શૃંખલા માટેના ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ કરે છે. ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ. ઓકે, ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણનો મતલબ એવો થાય છે મિત્રો કે
ન્યુક્લિયોટાઇડ 1, 2, 3 એવી રીતે બધા ન્યુક્લિયોટાઇડને એકબીજા સાથે લાવવાનું કામ કરે છે ડીએનએ પોલિમરેઝ. ડીએનએ ટેપ્લેટનો મતલબ બી તમે જાણો છો. ડીએનએની બંને શૃંખલા જે નવી શૃંખલા બનાવવાની માહિતી ધરાવે છે, તો આવી જૂની શૃંખલાને ટ્રેપ્લેટ શૃંખલા તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, હવે આ ઉત્સેચક એક આ કામ તો કરે છે મિત્રો કે ન્યુક્લિયોટાઇડ જે છે એવા ન્યુક્લિયોટાઇડને નવી શૃંખલા બનાવવાની છે. જૂની શૃંખલાને પૂરક નવી શૃંખલા બનાવવા માટે ન્યુક્લિયોટાઇડની જરૂર પડે, બરાબર. અને આ ન્યુક્લિયોટાઇડ જે છે એ કયા ક્રમમાં આવશે, બધું ડિપેન્ડ ટેપ્લેટ શૃંખલા પર છે. અને આ રીતે ન્યુક્લિયોટાઇડને લાવે છે. આ ઉપરાંત આ જે ડીએનએ પોલિમરેઝ બહુલીકરણનો દર પણ ઝડપી કરે છે. ઓકે, મતલબ કે બહુલીકરણ તો કરે છે પણ દર પણ ઝડપી કરે, મતલબ કેટલા સમયમાં કેટલા ન્યુક્લિયોટાઇડ બેઝ પેરને જોડવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ મિત્રો આપણે લઈએ છીએ ઈ કોલી બેક્ટેરિયા. ઓકે, ઈ કોલી બેક્ટેરિયાને આધારે મિત્રો આપણે આજ સમજીએ છીએ. હવે તમે જાણો છો મિત્રો કે ઇસેરિશિયા કોલી બેક્ટેરિયા જે છે એના અંદર ડીએનએ બેવડું કુંતલમય છે, અને બેવડું કુંતલમય છે એમાં બેઝ પેર હોય છે, તો એમાં 4.6 ગુણ્યા 10⁶ બેઝ પેર છે. ઓકે, તમે આ ટોપિક તમને અગાઉના લેક્ચરમાં મેં તમને આની વાત કરેલી છે. ઓકે, હવે ઈ કોલી બેક્ટેરિયા છે એમાં ડીએનએના સ્વયંજનન મતલબ જેટલો ડીએનએ છે, બરાબર, એટલા ડીએનએનું સ્વયંજનન મતલબ બેવડાવવા માટે લગભગ 38 મિનિટ લાગે છે. ઓકે, ઈ કોલી બેક્ટેરિયામાં સ્વયંજનન માટે મતલબ જેટલું દ્રવ્ય છે એને બેવડાવવા માટે લગભગ 38 મિનિટ લાગે છે. ઓકે, તો હવે આપણે દર શોધવો છે, તો તેથી આપણે કેવી રીતે દરને શોધી શકીએ છીએ કે સેકન્ડમાં કેવી રીતે થાય છે, તો પ્રતિ સેકન્ડ કેટલા બેઝ પેરનું બહુલીકરણ થશે. ઓકે, આપણે આને સિમ્પલ રીતે શોધી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે જોઈએ છીએ મિત્રો કે 38 મિનિટ છે, એની આપણે સૌથી પહેલા સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ છીએ, બરાબર. 38 ગુણ્યા 60 થાય છે, લગભગ એનો ગુણાકાર 22,280 સેકન્ડ જેટલો આવે છે. ઓકે, તમે ગુણાકારને જોઈ શકો છો. હવે જો 38 મિનિટની અંદર મતલબ 2280 સેકન્ડની અંદર આટલા બેઝ પેર બેવડાઈ જતા હોય, તો એક સેકન્ડમાં કેટલા બેઝ પેર હોય, તો તમે શોધી શકો છો કે ટોટલ બેઝ પેર આપેલા છે કેટલા છે, 4.6 ગુણ્યા 10⁶, એને ટોટલ સેકન્ડ વડે મિત્રો ડિવાઈડ કરો છો. ઓકે, આટલા બેઝ પેર છે અને આટલી સેકન્ડ છે. ઓકે, તો તમે એનું સાદુરૂપ જ્યારે આપો છો ત્યારે નોર્મલી આપણને અંદાજ રહે છે કે આ રીતે બી તમે એનું સાદુરૂપ આપી શકો છો. 4.6 છે એટલે 46/10 ગુણ્યા 2280. ઓકે, આ રીતે જે એનું સાદુરૂપ આવે છે આપણે એને એક્સપ્લેન કર્યું, એટલે લગભગ 46 ગુણ્યા આપણને એકમ દશક 100,000 એટલે 10,000 જેટલું ગુણાકારમાં આવશે, અને ગુણ્યા 46 ભાગ્યા 228 કરો છો તો લગભગ 2017 આવે છે, એટલે લગભગ 2000 બેઝ પેર પ્રતિ સેકન્ડ મળે છે. યાદ રાખીશું, ઈ કોલી બેક્ટેરિયાની અંદર પ્રતિ સેકન્ડ કેટલા બેઝ પેરનું બહુલીકરણ થશે, યાદ રાખો છો મિત્રો. કેટલા બેઝ પેર આવશે પ્રતિ સેકન્ડ, લગભગ 2017 આનું કેલ્ક્યુલેશન સમથિંગ આવે, પણ આપણે કીધું કે લગભગ 38 મિનિટ છે, બરાબર. તો એને આધારે એક સેકન્ડની અંદર આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક આપણે જે વાત કરી ખૂબ જ અગત્યનો ઉત્સેચક છે, અને આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક ઈ કોલી બેક્ટેરિયામાં
જે નવી શૃંખલા બનાવવાની છે એ નવી શૃંખલામાં ન્યુક્લિયોટાઇડના બેઝ પેર માટે પ્રતિ સેકન્ડ કેટલા બેઝ પેર નું બહુલીકરણ કરી શકે છે? તો 2000 બેઝ પેર મિત્રો. ઓકે, તો આ રીતે ઈ કોલાઈની સિમ્પલ થિયરી છે. આ રીતે તમે મનુષ્યનું બી એક્સપ્લેન કરી શકો છો, બરાબર. તો હવે નેક્સ્ટ મિત્રો લઈએ છીએ આપણે કે જે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આપણે વાત કરી. હવે આ મિકેનિઝમને આધારે આને જ આપણે સમજીએ છીએ કે ડીએનએ પોલિમરેઝ બીજી બહુ જ એની એક અગત્યની ખાસિયત છે કે ડીએનએ પોલિમરેઝ નું કાર્ય ચોક્કસ છે, બરાબર. અને જો આ ડીએનએ પોલિમરેઝ ના કાર્યમાં થોડી બી ભૂલ થાય, મતલબ બેઝ પેર મતલબ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ગોઠવવામાં થોડીક બી મિસ્ટેક થાય તો મ્યુટેશન મતલબ વિકૃતિ જોવા મળે છે. અને એને કારણે આપણા જે તે સજીવ હશે એની અંદર એવી ઘણી ખામીઓ છે. ફોર એક્ઝામ્પલ સિકલ સેલ એનિમિયા, બરાબર. 5th ચેપ્ટરની અંદર તમે એની ડિટેલ મેળવશો. તો આવી ઘણી જીનેટિકલી ખામી થઈ શકે છે. ઓકે, તો આપણે નોંધીએ છીએ કે ડીએનએ જે છે એમાં ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક નું કાર્ય ચોક્કસ છે. ઓકે, ચોક્કસ છે. જ્યારે તેમાં નાની સરખી ભૂલ થાય, બરાબર. ફક્ત કોઈ એક ન્યુક્લિયોટાઇડના ક્રમની અંદર બી જો ફેરફાર થઈ જાય, નાની સરખી ભૂલ થાય તો તમે માની શકો છો ત્યારે તો વિકૃતિ મતલબ કે મ્યુટેશન થઈ શકે છે. ઓકે, અને આ વિકૃતિ જે છે એના ઘણા બધા ટાઈપ્સ છે. એ બી આપણે 1 by 1 આગળ જતા 5th ચેપ્ટરમાં બી ચર્ચા થાય છે અને 6th ચેપ્ટરમાં બી એની ચર્ચા મિત્રો થાય છે. ઓકે, હવે નેક્સ્ટ જે આપણે ડીએનએ પોલિમરેઝ જે વાત કરેલી છે, બરાબર. એ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે એ ઉપરાંત સ્વયંજનનની અંદર બીજા બી ઉત્સેચકો છે. ઓકે, આપણી બુકમાં જેટલા આપેલા છે એની સાથે સાથે હું તમને આગળના લેક્ચરમાં જે ઉત્સેચકોની વાત કરેલી છે એમાં જે તમારે નીટ માટે જેટલું યાદ કરવાનું છે એ બી હું તમને નોંધતી જઉં છું. ઓકે, હવે આપણે માનીએ છીએ કે ડીએનએના સ્વયંજનનની શરૂઆત, ઓકે, શરૂઆત એ ડીએનએ પોલિમરેઝ પોતે નથી કરી શકતો. ઓકે, તો આ ઉપરાંત ડીએનએના સ્વયંજનન માટે લખીએ નોર્મલી ડીએનએના સ્વયંજનન માટે અન્ય ઉત્સેચકોની પણ જરૂર છે. અન્ય ઉત્સેચકોની જરૂર છે. ઓકે, અને અન્ય ઉત્સેચકોમાં ફોર એક્ઝામ્પલ હેલિકેઝ છે. ઓકે, આપણે નોંધીએ છીએ હજુ બી હેલિકેઝનું આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી. ડીએનએની બંને શૃંખલા છે એની વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડે છે. ઓકે, એ જ રીતે ટોપો આઇસોમરેઝ છે, બરાબર. અને જેને આપણે જો આદિકોષ કેન્દ્રી લઈએ છીએ તેનો ગાયરેઝ તરીકે ઓળખવામાં આવે. એવા ઘણા ઉત્સેચકો, ઇવન આરએનએ પોલિમરેઝ છે, બધા આવશે. ડીએનએના સ્વયંજનનમાં ડીએનએ પોલિમરેઝ તો ખરું જ, એ ઉપરાંત અન્ય ઉત્સેચકોની બી જરૂરિયાત છે. ઓકે, નેક્સ્ટ મિત્રો લઈએ છીએ કે જ્યારે ડીએનએનું સ્વયંજનન કરવાનું હોય છે ત્યારે આદિકોષ કેન્દ્રી હશે તો તમે જાણો છો કે એમાં વલયાકાર ડીએનએ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીમાં ડીએનએ ઘણો લાંબો છે. અને આ ડીએનએ એટલો લાંબો હોય છે કે એના બંને કુંતલો એક સાથે નથી ખુલતા. મિત્રો યાદ રાખીશું. ઓકે, ડીએનએ ના બંને કુંતલો એક સાથે ખુલતા નથી. ઓકે, તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે શા માટે, કેમ? તો આના માટે બહુ જ બધી ઉર્જાની જરૂર છે. અને મેં તમને અગાઉના લેક્ચરમાં બી ચર્ચા કરેલી છે કે જો ઉર્જાની જરૂર હોય તો પછી એ તો ઉર્જા આપણને કણપસૂત્ર આપી શકે છે, પણ ડીએનએનું સ્વયંજનન કોષ કેન્દ્રમાં થાય છે. અને આના માટે આ ડીએનએ જે છે એ
એની ઉપર ડિપેન્ડેડ નથી, કણાભ સૂત્રમાંની શક્તિ ઉપર ડિપેન્ડેડ નથી. તો એક સાથે ખુલતા નથી કારણ કે તેના માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. ઓકે, અને એટલા માટે તો ડીએનએ નું આખું લાંબુ કુંતલ છે. એમ અમુક જગ્યાએ તમને મેં ઓરિજિન કરીને મુદ્દો અગાઉના લેક્ચરમાં સમજાયેલો છે. અને એમ જેમ કુંતલ ખુલતા જાય છે એમ ડીએનએ નું સ્વયં જનન ચાલુ થાય છે. અને બંને દિશામાં મેં તમને સમજાયેલું છે કે કેવી રીતે બંને દિશામાં સ્વયં જનન થાય છે. ઓકે, હવે આની સાથે જ સંલગ્ન આપણે બુક પ્રમાણે જ મિત્રો જોઈએ છે એનસીઈઆરટીની. તો ન્યુક્લિયોસાઇડ્સ ટ્રાયફોસ્ફેટ. ઓકે, આને લગતી આપણે ચર્ચા અગાઉના લેક્ચરમાં જે કરેલી છે એને જ મિત્રો આપણે કન્ટિન્યુટીમાં હું તમને ફરી એને રિવાઇઝ કરાવી લઉં છું. બરાબર, કે ડાયન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ. જ્યારે આ રીતે આ બધા જ ડીએનએના સ્વયં જનન માટેના ન્યુક્લિયો આ ઘટક જ છે ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ. ઓકે, હવે આપણને એવો પ્રશ્ન થાય કે જ્યારે ડીએનએ નું સ્વયં જનન થાય છે ત્યારે તો ન્યુક્લિયોટાઇડ આવે છે. બરાબર, તો અહીંયા જે ટ્રાયફોસ્ફેટ જે છે એમાંથી એક ફોસ્ફેટ એ આ રીતે ડીએનએ નું જ્યારે સ્વયં જનન થાય ત્યારે પેન્ટોઝ શર્કરા, એક નાઇટ્રોજન બેઝ અને આ એક ફોસ્ફેટ આ છે. મતલબ કે 3 ફોસ્ફેટમાંથી 2 વધારાના ટર્મિનલ ફોસ્ફેટ ધરાવતું ઘટક, 2 વધારાના ટર્મિનલ ફોસ્ફેટ હાજર હોય છે પહેલેથી. બરાબર, એક ફોસ્ફેટ હશે જેના દ્વારા ડાયન્યુક્લિયોટાઇડ બની જશે, પણ 2 વધારાના ટર્મિનલ ફોસ્ફેટ છે અને એ ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. બરાબર, યાદ રાખીશું મિત્રો ફરી એકવાર, ડાયન્યુક્લિયોટાઇડની જરૂર છે. પણ અહીંયા ઘટક કયો આપેલો છે? ડાયન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ. બરાબર, મતલબ કે 2 વધારાના ટર્મિનલ ફોસ્ફેટ છે જે ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવે. ઓકે, કારણ કે ડીએનએના સ્વયં જનન માટે ઉર્જાની જરૂર છે અને કણાભ સૂત્રો ઉપર એ ડિપેન્ડેડ નથી. ઓકે, એટલા માટે જે 2 વધારાના ફોસ્ફેટ છે એના મારફતે ડીએનએના સ્વયં જનન માટે ઉર્જા મળી રહેતી હોય છે. ઓકે, અને ફોર એક્ઝામ્પલ જો એડેનિન વાળો જો ઘટક હશે તો એને આપણે DATPS તરીકે ઓળખીએ છીએ. સેમ રીતે ગ્વાનિન હશે તો DGTPS. એ જ રીતે સાઇટોસિન હશે તો DCTPS અને સેમ એ જ રીતે થાઇમિન હશે તો DTTPS. ઓકે, તો આ રીતે આપણે બોર્ડની અંદર જ્યારે આ પ્રશ્ન કાર્યપ્રણાલી અને ઉત્સેચકો પૂછે તો તમે આ રીતે એને એક્સપ્લેન કરી શકો છો. કે તો આ વાત કરી આપણે. બરાબર, હવે આપણે 1 by 1 જે ડીએનએ નું સ્વયં જનન છે એની કાર્યપ્રણાલીની સમજવાની છે. હજુ બી ઘણા એવા ઉત્સેચકોનું ચર્ચા આપણે કરીએ. હવે જે આપણે વાત કરી કે મિત્રો કે ડીએનએ જે છે એનું કુંતલ જે છે એ બંને સાથે ખુલતા નથી. એક બાજુ કુંતલ ખુલવાની બી પ્રોસેસ શરૂ થઈ જાય છે અને એક બાજુ ડીએનએ નું સ્વયં જનન બી થાય છે. મતલબ ડીએનએમાં જે કુંતલનો નાનો ભાગ ખુલે છે એને મિત્રો કહેવામાં આવે છે સ્વયં જનન ફોર્ક. મતલબ રેપ્લિકેશન ફોર્ક મતલબ સ્વયં જનન ચીપિયો. એટલે નેક્સ્ટ આપણે મિત્રો જે ચર્ચા કરીએ છીએ સ્વયં જનન ચીપિયો. ઓકે, તમે અહીંયા બોર્ડ ઉપર એક ફિગર આપેલી છે, એની ઉપર તમારી નજર હોવી જોઈએ. બરાબર, અગાઉના લેક્ચરમાં મેં તમને ડ્રો કરીને બી ડિટેલ સમજાયેલી છે. બરાબર, જો એ કોન્સેપ્ટ ક્લિયર હશે તો આની અંદર આપણે જે લખાણ આપેલું છે આપણે એનસીઈઆરટીની બુકમાં જે એક્સપ્લેન કરેલું છે એ મેઇન મુદ્દા ઉપર જાય છે. એની ડિટેલ કઈ પ્રોસેસથી આ કામ થાય છે એ નથી બતાવેલું. ઓકે, એટલે અગાઉનું લેક્ચર કન્ટિન્યુ પ્રમાણે સાંભળજો. બરાબર, તો જ આ લેક્ચરની અંદર ખ્યાલ આવશે. તો હવે તમે અહીંયા ધ્યાન આપો છો મિત્રો. આ જે છે ડીએનએના સ્વયં જનનનો એક ચીપિયો આપેલો છે. 2 માર્ક્સની અંદર બી આવા પ્રશ્નો મૂકે છે કે એની આકૃતિ સહ એક્સપ્લેન કરો. ત્યારે તમારે બીજી બધી ડિટેલ લખવાની હોતી નથી. માર્ક્સ પ્રમાણે તમારું એક્સપ્લેન કરવાનું હોય છે પ્રશ્નને. આની અંદર તમે જોઈ શકો છો કે ડીએનએ જે છે એના બંને કુંતલો
ખુલેલા દેખાય છે, બરાબર. આખો ડીએનએ નથી ખુલેલો, ડીએનએ કુંતલનો કેટલોક ભાગ ખુલેલો દેખાય છે, નાનો ભાગ, જેને કહેવામાં આવે સ્વયંજનન ચીપિયો. બહુ સિમ્પલ, આપણે એની ડેફિનેશનને મિત્રો નોંધીએ છીએ કે ડીએનએ કુંતલનો નાના ખુલેલા ભાગને સ્વયંજનન ચીપિયો કહે છે, મતલબ રેપ્લિકેશન ફોર્ક કહે છે. ઓકે, હવે અહીંયા કોન્સન્ટ્રેશન તમારું હોવું જોઈએ. આની અંદર ડીએનએ જે છે મિત્રો, એની અંદર 2 શૃંખલા તમે જોઈ શકો છો, બરાબર. એમાં 5 થી 3N બતાવેલી શૃંખલા છે અને બીજી 3N થી 5N છે. ક્લિયર? ઓકે. અને એ બંને શૃંખલા જે છે એ ડીએનએ જે છે એની પિતૃ શૃંખલા છે અને એને આપણે ટ્રેપ્લેટ કહીએ છીએ. ઓકે, એટલે બંને શૃંખલા જે બતાવેલી છે એને આપણે ટ્રેપ્લેટ શૃંખલા તરીકે ઓળખી શકીએ છીએ. બ્લુ કલર જેવું બતાવેલું છે. ઓકે, અને એની વિરુદ્ધ બાજુએ એની ધ્રુવતા છે, એક 5N થી 3N છે, જ્યારે બીજી જે છે 3N થી 5N છે. ક્લિયર મિત્રો? ઓકે. હવે આ જે શૃંખલા જે છે એને આધારે નવી શૃંખલા બનવાની છે. અને એક મુદ્દો તમને મેં સમજાવી ચૂકી છું અગાઉના લેક્ચરની અંદર કે નવી શૃંખલાનું નિર્માણ ઓલવેઝ 5N થી 3N તરફ જ થાય છે. આ મિત્રો યાદ રાખીશું. ઓકે, જે અગત્યનો મુદ્દો છે હું અહીંયા એ રીતે નોંધું છું કે નવી શૃંખલાનું નિર્માણ હંમેશા 5N થી 3N તરફ થાય. ઓકે, તો આ નિયમ પ્રમાણે નવી શૃંખલા ને તમે જોઈ શકો છો મિત્રો, રેડ કલરથી તમને બતાવેલું દેખાય છે ફિગરની અંદર, બરાબર. અને એની અંદર એક શૃંખલા એક એવી છે કે જ્યાં 5N થી 3N બાજુ કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમે એમ કહેશો કે કઈ શૃંખલા એવી છે કે જે કન્ટિન્યુ સંશ્લેષણ પામે છે, તો એનો આધાર ટ્રેપ્લેટ શૃંખલા પર છે. ઓકે, તો તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. જે શૃંખલા ટ્રેપ્લેટ છે જેની ધ્રુવતા મિત્રો 5N થી 3N બાજુ છે, બરાબર, તો ત્યાં તમે જુઓ છો તો એની સામે જે શૃંખલા બનેલી છે, બરાબર, જે ફોર્ક છે એમાં અંદરની તરફ તીર બતાવેલું છે, કન્ટિન્યુ તીર દેખાય છે તમને મિત્રો, બરાબર. અને ત્યાં નવી શૃંખલા બનેલી આપોઆપ એનું 5N થી 3N આવી જાય. મતલબ જે ટ્રેપ્લેટ શૃંખલાની ધ્રુવતા કઈ બાજુ હશે? 5N થી 3N બાજુ હશે, બરાબર. તો એની સામેવાળી જે શૃંખલા છે એમાં આપોઆપ કન્ટિન્યુટી પ્રમાણે જે નિયમ પ્રમાણે આ પોસિબલ છે. નોંધીએ છીએ કે ડીએનએ ની ટ્રેપ્લેટ શૃંખલા કે જેની ધ્રુવતા 5N થી 3N છે. ઓકે, હવે સમજો છો. જો 5N થી 3N આપણે આ રીતે ડ્રો કરીએ છીએ, તમે આકૃતિમાં બી જોઈ શકો છો. અહીંયા 5N છે તો આપોઆપ 3N થાય, બરાબર. તો નવી શૃંખલા પ્રમાણે અહીંયા નોંધીએ મિત્રો, તો અહીંયાથી શરૂઆત કરવાની છે, ખુલેલો ભાગ. તો પછી અહીંયા આપણે 3N થી 5N લખવાનું થશે. અહીંયાથી મિત્રો સમજતા નહીં. ઓકે, તો અહીંયા ધ્રુવતાને આપણે ચેન્જ કરીએ છીએ તો 3N થી 5N હોય. ઓકે, એટલે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. 3N થી 5N હોય ત્યાં તમે જોઈ શકો છો સતત સંશ્લેષણ થાય છે, સતત સંશ્લેષણ થશે. ઓકે, અને એ શૃંખલા જે છે એને અગ્રેસર શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. આ મુદ્દાને તમે એક્સ્ટ્રા સમજવાનું છે કે જે શૃંખલા ટ્રેપ્લેટ ઉપર કન્ટિન્યુ બને છે જેને સતત સંશ્લેષણ કહીએ છીએ, અને એ જે છે એ ને અગ્રેસર શૃંખલા તરીકે ઓળખાશે. એમાં ક્યાંય વિલંબ જેવું હોતું નથી. ઓકે, નેક્સ્ટ લઈએ બીજી બાજુએ જે ટ્રેપ્લેટ આપેલો છે ડીએનએ ની ટ્રેપ્લેટ શૃંખલા કે જેની ધ્રુવતા આપણે જે મેં તમને કીધું કે નીચેથી સ્ટાર્ટ ગણવાનું છે, ધ્રુવતા 5N થી 3N હોય ત્યાં અસતત સંશ્લેષણ થાય છે. ઓકે મિત્રો, ભૂલ ના થવી જોઈએ. અસતત સંશ્લેષણ થશે. ઓકે, અને તમે અહીંયા બોર્ડમાં બી જોઈ શકો છો મિત્રો કે જે
એક શૃંખલા બતાવેલી જે છે, બરાબર, આની આપણે વાત પૂરી કરી. હવે આ જે છે એની અંદર તમને આ રીતે તૂટક જોવા મળે છે. એનું રીઝન બી મેં તમને બહુ જ ડિટેલમાં અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી છે, બરાબર. તો એટલા માટે તો મેં તમને અગાઉનું લેક્ચર છે એક એક્સ્ટ્રા થીમ માટે લીધેલું હતું. એ વગર હું તમને આ વ્યવસ્થિત તમને ના સમજાઈ શકું, તમને એમાં પ્રોબ્લેમ થશે. પણ હવે તમને વસ્તુ ક્લિયર છે મિત્રો કે અહીંયા જ્યારે 3 એન્ડ હશે અને અહીંયા 5 એન્ડ હોય, જ્યારે અહીંયા 3 એન્ડ હશે મિત્રો. ઓકે, નવી શૃંખલા માટે અહીંયા 5 એન્ડ આવવો જોઈએ, તો પછી અહીંયા પોસિબલ છે નહીં, બરાબર. તો અહીંયા તો શું થશે, અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયા 5 એન્ડ આવશે, જ્યારે અહીંયા 3 એન્ડ આવશે. માટે દર વખતે આ શૃંખલા તૂટક બનશે, બરાબર. કારણ કે તમને ખ્યાલ હશે કે ત્યાં આરએનએ પ્રાઇમર દર વખતે જરૂર પડશે આરએનએ પ્રાઇમરની. અહીંયા આરએનએ પ્રાઇમર જે છે એક જ વાર આવી જશે, પછી કન્ટિન્યુટી પ્રમાણે ચાલે છે, બરાબર. આપણી બુકની અંદર આરએનએ પ્રાઇમરનું આકૃતિમાં કોઈ એક્સપ્લેનેશન બી આપેલું નથી, તો તમને મેં સમજાયેલું છે એ રીતે તમારે સમજવાનું છે. મતલબ આવા સંશ્લેષણને શું કહેવામાં આવે છે, અસતત. અને આવા ટુકડાઓ જે છે, જ્યારે ટુકડાઓને અકોઝાકી ટુકડા કહે છે, અકોઝાકી ટુકડા કહે છે. ઓકે, તો અને આ જે શૃંખલા બની એને વિલંબિત શૃંખલા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો, વિલંબમાં છે. હજુ બી અહીંયા સંશ્લેષણમાં હજુ બી વિલંબ થયેલો છે, તમને દેખાય છે અમુક જગ્યાએ વિલંબ છે, એને બી જોડવાવાળા ઉત્સેચકો હોય જ છે, બરાબર. હવે જે આ ટુકડા બનેલા છે અકોઝાકી ટુકડા, એની જોડવા તો પડશે ને મિત્રો. અહીંયા તો સતત સંશ્લેષણ, તો તમે આકૃતિમાં બી જોઈ શકો છો, સતત એનું સંશ્લેષણ છે, પણ પેલામાં વિલંબ છે, બરાબર. તો એ ટુકડાઓને જોડે છે મિત્રો ડીએનએ લાઇગેઝ. ઘણીવાર ગુજકેટની અંદર આવા પ્રશ્નો મોસ્ટ આઈએમપી હોય છે મિત્રો. ઓકે, અને આપણે ધ્યાન રાખવાનું છે કે ડીએનએ લાઇગેઝ આ કામ કરે છે. તો આ રીતે આપણે આ તમને મેં સમજાયેલું છે. હવે આપણી એનસીઈઆરટી બુક પ્રમાણે તમે જાણો છો બી ખરા કે ડીએનએ પોલિમરેઝ જે છે એ સ્વયં જનનની શરૂઆત નથી કરી શકતો, બરાબર. અને એના માટે આરએનએ પોલિમરેઝની જરૂર છે, બરાબર. આપણી બુકની અંદર ટોપિક જે છે ગમે ત્યાંથી શરૂ કરેલો છે અને ગમે ત્યાં રજૂઆત કરેલી છે. મેં તમને અગાઉના લેક્ચરમાં કન્ટિન્યુટી સમજાવેલી છે કે સૌથી પહેલાં આ પ્રોસેસ જ ના થાય, પહેલાં આરએનએ પોલિમરેઝ સક્રિય બને, અને આરએનએ પોલિમરેઝ સક્રિય થયા પછી જ ડીએનએ પોલિમરેઝ પોતાનું કામ કરી શકે છે. કારણ કે આરએનએ પ્રાઇમરની જરૂર છે. કારણ કે મેં તમને સમજાવ્યું હતું કે ડીએનએ પોલિમરેઝને 3OH જોઈએ છે, અને આ 3OH પૂરો પાડે છે એવો ન્યુક્લિયોટાઇડને લઈને આવે છે, અને એ ન્યુક્લિયોટાઇડ રિબોન્યુક્લિયોટાઇડ પ્રકારનો હોય છે, અને એ કાર્ય કરે છે આરએનએ પોલિમરેઝ. મતલબ કે ડીએનએ પોલિમરેઝ એ સ્વયં જનનની શરૂઆત કરી શકતો નથી. ઓકે, બરાબર. જો સ્વયં જનનની શરૂઆત નથી કરી શકતો તો તેને આના માટે તેને અન્ય ઉત્સેચક, બરાબર, કેમ નથી કરી શકતો એનું રીઝન મેં તમને કીધું કે ડીએનએ પોલિમરેઝને 3OH જોઈએ છે, અને નવી શૃંખલા તો 5 એન્ડથી બને છે, તો ત્યાં પોસિબલ નથી. 5 એન્ડ ઉપર તો ફોસ્ફેટ હોય, 3 એન્ડ ઉપર OH હશે. ઓકે, તમે જાણો છો. તો આ રીતે અન્ય ઉત્સેચક જેવો કે આરએનએ પોલિમરેઝ ની જરૂર પડે છે. ઓકે, તો આ રીતે આપણે સમજ્યા. નેક્સ્ટ હવે આપણે અહીંયા બીજું નોંધીએ છીએ મિત્રો કે જો સુકોષ કેન્દ્રી હશે, સુકોષ કેન્દ્રી સજીવોમાં, સુકોષ કેન્દ્રી સજીવો છે તો એની અંદર તમે જાણો છો મિત્રો કે એ સજીવોમાં સ્વયં જનન, મતલબ ડીએનએ નું સ્વયં જનન, S તબક્કામાં થાય છે. કોષ ચક્રના S તબક્કામાં થાય છે. ઓકે, સમજો છો તમે. ઓકે, અને જ્યારે પણ ડીએનએ નું સ્વયં જનન થાય છે, ઓકે, તો એ ગમે ત્યાંથી શરૂ નહીં થતું મિત્રો, યાદ રાખો છો, બરાબર. ડીએનએ નું સ્વયં જનન
જે મુદ્દો ખરેખર શરૂઆતમાં એક્સપ્લેન થવો જોઈએ એ આપણી બુકની અંદર રજૂઆત એની એન્ડમાં છે. ઓકે, તો ડીએનએનું સ્વયં જનન ગમે ત્યાંથી શરૂ થતું નથી. તે કોઈ ચોક્કસ જગ્યાથી શરૂ થાય છે, ચોક્કસ જગ્યાથી શરૂ થાય છે. ઓકે, તો એ ચોક્કસ જગ્યા છે જેને આપણે કહીએ છીએ સ્વયં જનન પ્રક્રિયા અથવા સ્વયં જનનનું પ્રક્રિયા કેન્દ્ર અથવા સ્વયં જનનનું પ્રારંભિક સ્થાન. ઓકે, મતલબ કે રેપ્લિકેશન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જેને આપણે ઓ તરીકે મેં તમને અગાઉના લેક્ચરની અંદર ત્યાંથી સ્ટાર્ટ કરેલું છે કે જે જગ્યાએથી સ્વયં જનનની શરૂઆત થાય એને ઓરિજિન ઓફ રેપ્લિકેશન કહેવાય છે. બરાબર. ઘણીવાર એવું બી બને છે કે ડીએનએના સ્વયં જનન બાદ કોષ વિભાજન ન થાય. ઓકે, સમજો છો, ડીએનએનું તમે જાણો છો કે કોષ ચક્ર સેલ સાયકલ છે, એમાં ડીએનએનું મતલબ કે કોષ ચક્રની આંતરાવસ્થા પૂરી થાય પછી કોષ વિભાજન શરૂ થાય. પછી એ કોષ વિભાજનમાંથી કોષને જો ફરી વિભાજન પામવું હોય તો ફરી આંતરાવસ્થામાં દાખલ થાય છે. એમાં કન્ટિન્યુટી ચાલે છે, અનુક્રમિક છે પ્રક્રિયા. પરંતુ જ્યારે ડીએનએનું સ્વયં જનન થઈ જાય પણ કોષ વિભાજન ના થાય, બે જનીન દ્રવ્ય બેવડાઈ ગયું છે, બરાબર, પણ કોષ એકમાંથી બે નથી થતા, બરાબર, ત્યારે પોલીપ્લોઇડી જોવા મળે છે. ઓકે, અને તમને ચેપ્ટર નંબર 5માં પોલીપ્લોઇડીને કારણે કઈ તકલીફો થઈ શકે છે એ બહુ જ ડિટેલમાં એમાં એક્સપ્લેન કરેલું છે. અહીંયા જસ્ટ આપણી એનસીઆરટીની બુક અને ચેપ્ટર નંબર 6માં જરૂરી છે એ મુદ્દાને આપણે આ રીતે એક્સપ્લેન કરેલા છે. ઓકે, હવે નેક્સ્ટ એક્સ્ટ્રા માહિતીમાં બહુ શોર્ટમાં તમને જે કાલના લેક્ચરમાં છે એમાં મેઇન યાદ રાખવા જેવું છે નીટ પ્રિપરેશન માટે. ગુજકેટમાં નોર્મલી એનસીઆરટીની બુક જે છે એમાં એ થીમમાં જ ઓબ્જેક્ટિવ મૂકતા હોય છે, બરાબર, પણ નીટમાં મેં તમને કીધેલું છે કે થોડું ઘણું બી સિલેબસ આ ટોપિક સાથે સંલગ્ન મૂકી દેતા હોય છે. તો સૌથી પહેલાં હેલિકેઝની વાત કરીએ મિત્રો. ઓકે, તો હેલિકેઝમાં શું કામ કરે છે? તો બે કુંતલ વચ્ચેનો હાઇડ્રોજન બંધ તોડે છે, બરાબર. કેવી રીતે કામ કરે છે પછી પણ મેન આ વસ્તુ યાદ રાખો છો તમે. નેક્સ્ટ વાત કરેલી છે એસએસબી, સિંગલ સ્ટેન્ડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન. ઓકે, આ પ્રોટીન એક છૂટા પડેલ કુંતલને, આ પ્રોટીન ડીએનએ ના એક કુંતલને બાંધે છે, જેથી કરીને હાઇડ્રોજન બંધ જે છૂટો પડેલો છે ફરી બની ના જાય, કારણ કે ખૂબ એટ્રેક્ટિવ છે આ બંધ. ઓકે, એટલા માટે સિંગલ સ્ટેન્ડ ડીએનએ બાઇન્ડિંગ પ્રોટીન આ કાર્ય કરે છે. ઓકે, નેક્સ્ટ લઈએ છે ટ્રોપો આઇસોમરેઝ, બરાબર. અને આ ટ્રોપો આઇસોમરેઝ જેને આપણે આદિકોષ કેન્દ્રી લઈએ તો મિત્રો ગાયરેસ તરીકે ઓળખાશે. અને એ તમને ખ્યાલ છે કે જે ડીએનએનું કુંતલ ખુલ્યું છે એ કુંતલ ફરી બેન્ડ ના થઈ જાય, ફરી ના બની જાય, એટલા માટેનું કામ ટ્રોપો આઇસોમરેઝ, જેને આપણે કીધું કે ટેન્શન ઘટાડે છે, બરાબર, ઘટાડે છે. ઓકે, એટલે કે આપણે એને એમ કહીએ છીએ કે ડીએનએના અધિ અથવા સુપર કોલિંગને રોકે છે, સુપર કોઇલિંગ ને અવરોધે છે, ફરીથી કુંતલ નહીં બને, અવરોધે છે. ઓકે, તો આ રીતે આ એક્સ્ટ્રા એન્ઝાઇમ છે. બીજા બી એન્ઝાઇમની જોડે વાત કરીએ છીએ મિત્રો કે ડીએનએ પોલિમરેઝ મેઇન છે, એમાં ડીએનએ પોલિમરેઝ 3 જે છે એની આપણે કાલ ચર્ચા કરી ચૂક્યા છીએ. એની મેઇન મુદ્દા યાદ રાખવાના છે. એના વૈજ્ઞાનિક જે હતા શોધક તમને ખ્યાલ છે કે ડેલુસિયા, બરાબર, અને એક વૈજ્ઞાનિક હતા કેરેન્સ. આ બંને વૈજ્ઞાનિકોએ ડીએનએ પોલિમરેઝ 3 શોધ્યો. આ મુખ્ય એન્ઝાઇમ છે મિત્રો, યાદ રાખીશું. મુખ્ય એન્ઝાઇમ, મુખ્ય ઉત્સેચક. અને આ એ જ ઉત્સેચક છે કે ડીએનએમાં ન્યુક્લિયોટાઇડને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે અને એ જ રેપ્લિકેશન કરે છે, માટે એને રેપ્લિકેઝ ઉત્સેચક તરીકે ઓળખાય. ઓકે, વધારે નહીં તો મિત્રો આટલું તો આપણને યાદ રાખવાનું છે નીટ પ્રિપરેશન માટે. નેક્સ્ટ લઈએ છે ડીએનએ
પોલિમરેઝ 1. બરાબર. ડીએનએ પોલિમરેઝ 1 નું કાર્ય શું હતું? તો જે જગ્યાએ આરએનએ પ્રાઇમર છે ને દૂર કરવાના, આરએનએ પ્રાઇમરને દૂર કરે, બરાબર, અને તે જગ્યાએ જરૂરી ન્યુક્લિયોટાઇડને ગોઠવે, ન્યુક્લિયોટાઇડને ગોઠવે. ઓકે, થોડોક જગ્યાનો પ્રોબ્લેમ છે એટલે ધ્યાન આપીશું કે આર ડીએનએ પોલિમરેઝ 1 છે એ આરએનએ પ્રાઇમર છે. જે મેં તમને કીધેલું છે કે જ્યારે આરએનએ પ્રાઇમર હોય એમાં જે ન્યુક્લિયોટાઇડ હશે એ કદાચ યુરેસિલ બી હોઈ શકે. તો આ ડીએનએ પોલિમરેઝ 1 છે એને રિપેરિંગ ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે, અને દૂર કરીને રિપેરિંગ બી કરે છે, રિપેરિંગ ઉત્સેચક તરીકે ઓળખાય છે. ઓકે, સેમ એ જ રીતે એક બીજા ઉત્સેચક જે છે આ બંને ગેરહાજર હોય ત્યારે કામ કરે છે, એ બી મિત્રો થોડુંક નોંધી લઈએ છે. ડીએનએ પોલિમરેઝ 2 ઓછો સક્રિય છે, અને આ ડીએનએ પોલિમરેઝ 1 અને 2 જ્યારે એબસેન્ટ હોય છે ત્યારે રિપેરિંગ કરે છે, બરાબર. તો આ રીતે કમ્પ્લીટ વધારાના એન્ઝાઇમની વાત કરેલી છે. હવે આને લગતા આપણે ડીએનએ સ્વયંજનનને લગતા કેટલાક પ્રશ્નોની મિત્રો ચર્ચા કરીએ. હવે મિત્રો આપણે જે ડીએનએના સ્વયંજનન જે છે એને લગતા આપણે કેટલાક પ્રશ્નોની 1 બાય 1 ચર્ચા કરવાની છે. ઓકે, અહીંયા તમને જે ક્વેશ્ચન મૂકેલો છે એને આપણે જે થિયરી ભણ્યા છે એની સાથે સંલગ્ન છે, સમજાવતી જઉં છું. તમારી અહીંયા બોર્ડ ઉપર નજર હોવી જોઈએ. પહેલો પ્રશ્ન છે કે સ્વયંજનનની પ્રક્રિયામાં ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ એક ખાલી જગ્યા કરે છે. ઓકે, સમજો. સ્વયંજનનની પ્રક્રિયામાં ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, મેં તમને અગાઉ સમજાયું કે ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ ટ્રાઇફોસ્ફેટ, બરાબર, 3 ફોસ્ફેટ છે એમાંથી એક ફોસ્ફેટ હશે એ તો ન્યુક્લિયોસાઇડને ન્યુક્લિયોટાઇડમાં કન્વર્ટમાં જતો રહેશે, પણ હજુ બીજા 2 ફોસ્ફેટ છે, બરાબર, અને આ 2 ફોસ્ફેટ જે છે એ ઉર્જા બી પૂરી પાડે છે. પ્લસ ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ એ પ્રક્રિયક તરીકે બી કામ કરે છે. ઓકે, તમને ખ્યાલ હશે, મેં તમને બંને લેક્ચર જે છે અગાઉ અને આર્યુ લેક્ચરમાં મેં કીધેલું છે કે ડીએનએની અંદર નવી શૃંખલા બનાવવા માટે ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડમાંથી ન્યુક્લિયોટાઇડ બને એ પ્રક્રિયકમાં ગયો, અને બીજો જે છે એ ક્યાં જાય છે? ઉર્જા પૂરી પાડે છે. 2 ટર્મિનલ ફોસ્ફેટ છે એ ટર્મિનલ ફોસ્ફેટ છૂટા પડે છે, પાયરોફોસ્ફેટ બંધ તૂટે છે, બરાબર, ઉત્સેચક છે પાયરોફોસ્ફેટેઝ, અને એને 2 ફોસ્ફેટને છૂટા પડે અને જે સ્વયંજનનમાં ઉર્જા પૂરી પાડે. તો પહેલું તમે જુઓ છો મિત્રો ઓબ્જેક્ટિવની અંદર કે પ્રક્રિયક તરીકે વર્તે, ઓકે, રાઈટ છે. નેક્સ્ટ, બહુલીકરણની પ્રક્રિયા માટે ઉર્જા બી પૂરી પાડે, એ બી રાઈટ છે. ત્રીજું, ઉત્સેચક તરીકે ના વર્તે, ઉત્સેચક નથી આ, બરાબર. ટ્રાઇફોસ્ફેટ છે, ઉત્સેચક નથી, એ એક ઘટક છે, તત્વ, મતલબ એક બંધારણમાં ભાગ ભજવતો ઘટક છે. ઓકે, મતલબ ચોથો ઓબ્જેક્ટિવ આવશે મિત્રો એ અને બી બંને. મતલબ પહેલો જે પ્રશ્ન તમને 1 બાય 1 છે એ રીતે તમે નોંધજો, જેનો આન્સર જે પહેલા પ્રશ્ન જે છે એની અંદર ચોથો આન્સર આવશે. આ ક્વેશ્ચનનો હું નંબર આપું છું, બરાબર, અને આ એનો આન્સર આવશે. ઓકે, થિયરી સાથે સંલગ્ન છે. ઓકે, હવે તમે અહીંયા મિત્રો બીજા પ્રશ્ન ઉપર આપણે જઈએ છીએ. ઓકે, તમે બોર્ડ ઉપર તમને બીજો પ્રશ્ન જોઈ શકો છો. એ છે કે બેક્ટેરિયાના રંગસૂત્રના સ્વયંજનન દરમિયાન ડીએનએ સંશ્લેષણ એ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાનથી શરૂ થાય છે, અને સમજો બરાબર, ઉત્પત્તિ સ્થાનથી શરૂ થાય છે, બરાબર, અને મેં તમને કીધું હતું કે બેક્ટેરિયાની અંદર આ રીતે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એક જ હોય છે. ઓકે, આપણી બુકમાં ભલે નથી આપેલું પણ નીટ પ્રિપરેશન માટે જરૂરી છે, અને બંને દિશામાં અહીંયા પણ આગળ વધે છે. પહેલું લઈએ છે આરએનએ પ્રાઇમર સામેલ હોતા નથી, બરાબર. બીજું, ટેલોમરેઝ દ્વારા સુવિધા પૂરી પાડે છે. ત્રીજું, સ્થાનની એક દિશામાં ગતિ કરે છે, અને ચોથું, દ્વિદિશામય માર્ગે ગતિ કરે છે. ઓકે, તો અહીંયા બેક્ટેરિયાના રંગસૂત્રના સ્વયંજનન દરમિયાન ડીએનએ સંશ્લેષણ એ સ્વયંજનનના ઉત્પત્તિ સ્થાનથી શરૂ થાય છે. જુઓ, શબ્દ સમજો, પ્રાઇમરની આની સાથે કનેક્શન નથી વાત કરેલી. જે દિશામાં શરૂ થાય છે ઉત્પત્તિ સ્થાનથી બંને દિશામાં આગળ વધે છે, મતલબ બીજામાં બી આન્સર નંબર 4 આવે છે. ઓકે, નેક્સ્ટ મિત્રો લઈએ છીએ હવે ત્રીજા પ્રશ્ન આપણે જોઈએ છે. બોર્ડ ઉપર તમને ત્રીજો પ્રશ્ન જોઈ શકાય છે. ડીએનએ સ્વયંજનનમાં પ્રાઇમર એક ખાલી જગ્યા છે.
ઓકે, પ્રાઇમર. ઓકે, તમે જાણો છો મિત્રો કે ડીએનએના સ્વયંજનનમાં ડીએનએ પોલિમરેઝ મુખ્ય છે, પણ એ શરૂઆત નથી કરી શકતો. ઓકે, જો એ શરૂઆત ના કરી શકે તો એને કોઈકની જરૂર છે, અને એ કોની જરૂર છે? આરએનએ પોલિમરેઝ શરૂઆત કરાવે છે આરએનએ પ્રાઇમર મોકલીને. ઓકે, પહેલો ઓબ્જેક્ટિવ જુઓ, એક નાનો ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ પોલિમર છે. આરએનએ પ્રાઇમર ઓછો ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ પોલિમર છે. બીજું, એક નાનો રિબોન્યુક્લિયોટાઇડ પોલિમર છે. ત્રીજું, હેલિક્સ ડિસ્ટાબ્લિશિંગ પ્રોટીન છે, એ પ્રોટીનની વાત નથી, એસએસબી નથી. અને ચોથું, નવી શૃંખલાના ન્યુક્લિયોટાઇડને જોડવામાં ભાગ લેતો ઉત્સેચક છે. તો પ્રાઇમર એ ઉત્સેચક બી નથી, મતલબ ચોથું નહીં આવે, એ એસએસબી પ્રોટીન બી નથી. રહ્યું પહેલું અને બીજું. તો પહેલામાં શું લખેલું છે? ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ પોલિમર છે. બીજું જે છે એ જુઓ છો તમે, એ નાનો રિબોન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. તો મેં તમને અગાઉના લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે એમાં 6 થી 8 ન્યુક્લિયોટાઇડનો રિબોન્યુક્લિયોટાઇડનો સમૂહ છે, એટલે 6 થી 8 છે એટલે પોલિમર બની જશે, જેને ઓલિગોન્યુક્લિયોટાઇડ કહેવાય છે, જેમાં આન્સર નંબર 2 આવે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણે જોઈએ છીએ એ જે છે ચોથા પ્રશ્ન ઉપર તમારી નજર હોવી જોઈએ. ડીએનએ સ્વયંજનનનો મુખ્ય ઉત્સેચક ખાલી જગ્યા છે. ડીએનએનો સ્વયંજનનનો મુખ્ય ઉત્સેચક, મિત્રો તમે ઓબ્જેક્ટિવ વગર બી વિચારી શકો છો, થોડુંક વિચારો છો, અને તમારી એ મેથડ હોવી જોઈએ જ્યારે કોઈ પ્રશ્ન છે એને પહેલાં સમજવાનો છે, બરાબર? કારણ કે ઓબ્જેક્ટિવમાં કંઈક થોડુંક તો ટ્વિસ્ટ કરેલું છે, કંઈક થોડું કન્ફ્યુઝન, તમને ભૂલ થાય એવું કંઈક એક્ઝામિનરે સેટ કરેલું જશે, પણ આપણને ખ્યાલ છે કે મુખ્ય ઉત્સેચક ડીએનએ છે. પહેલો ઓબ્જેક્ટિવ, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, નો, એ ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ નથી. ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ હા લાગે છે આપણને, તો બી આગળ ટેલી કરીએ છીએ. આરએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, અને ચોથું, આરએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ હોતો નથી. ઓકે, તો ચોથા જે ક્વેશ્ચન છે એની અંદર 2 આવે છે, મેં તમને આગળ બી સમજાયું કે ડીએનએ પોલિમરેઝ એ ડીએનએમાંથી ડીએનએ બનાવે છે, માટે એને ડીએનએ આધારિત કહેવાય પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ઓકે, અને લાસ્ટ મિત્રો લઈએ છીએ, બરાબર? ડીએનએના, અહીંયા તમારું ધ્યાન હોવું જોઈએ, ડીએનએના એક શૃંખલાના બેઝ ક્રમ આપેલો છે, બેઝ ક્રમ GAT, અહીંયા લખું છું GAT TAG, કે અહીંયા કેમ ગેપ આપેલી છે, બરાબર? એ આપણે સમજીએ છીએ, આ જનીન સંકેત છે, જનીન સંકેત ત્રિઅક્ષરી હોય છે. અત્યારે તમારા માટે થોડોક ટોપિક નવો છે, આપણે જ્યારે જનીન સંકેત ભણીશું ત્યારે ખ્યાલ આવશે, બરાબર? પછી CAT GAC છે, આ એક શૃંખલા પરના છે નાઇટ્રોજન બેઝ. તેની પૂરક શૃંખલા બહુ સિમ્પલ છે મિત્રો. ઓકે, તમે આને ઘણીવાર છોકરાઓ શું કરે છે કે એક ઓબ્જેક્ટિવને લેશે, પહેલાને નાની જોડે સેટ કરશે, બીજાને લેશે આની જોડે સેટ. એના કરતાં બેટર છે ક્વેશ્ચનનો ડાયરેક્ટ તમે આન્સર બી વિચારી શકો છો. CTAATC યુ વાળો તો ઓબ્જેક્ટિવ જોવાનો જ નહીં, બરાબર? કારણ કે ડીએનએમાં યુરેસિલ હોતો નથી. GTA અને CTG. ઓકે, તમને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે આ જે ઓબ્જેક્ટિવ બનેલો છે એમાં 4 માંથી તમને અંદાજ આવે છે કે ચોથા નંબરનો ઓબ્જેક્ટિવ છે, જુઓ, CTA, ATC, GTA અને CTG. તો આ રીતે તમારો સમય જે છે એ બી બચી જશે, બરાબર? તમે પહેલા ઓબ્જેક્ટિવને આની જોડે સેટ કરો, બીજાને સેટ કરો, પ્રોબ્લેમ થાય. તો આ રીતે આપણે ડીએનએ સ્વયંજનન જે છે એની જરૂરી અમુક પ્રશ્નોની ચર્ચા કરી, અને હવે કન્ટિન્યુ લેક્ચર જે આવશે એમાં બી આગળની થિયરી સાથે અમુક પ્રશ્નો સંલગ્ન છે, પ્રેક્ટિસિંગ પ્રશ્નોનું હાર્ડ હશે, એનું સોલ્યુશન કરતા રહીશું. થેન્ક યુ.